અમદાવાદ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ હજુ પણ યથાવત છે। રખિયાલમાં મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે। ગરીબનગર 4 રસ્તા પાસે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। એચ ડિવિઝન એસીબી ઓફિસ પાછળ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા। અગાઉ કુખ્યાત ફેઝલ અને આફતાબનું બાંધકામ દૂર કરાયું હતું। 450 જેટલા ગેરકાયદે મકાનો દૂર કરાયા। અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એટલે કે ગરીબનગર 4 રસ્તા પાસે આવેલ એચ ડિવિઝન ઓફિસની પાછળના ભાગે ગેરકાયદેસર મકાનો દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 400થી વધારે જેટલા ગેરકાયદેસર નાના મોટા બાંધકામ હતા એને દૂર કરી દેવામાં આવ્યા છે અને એ પછીનું ચિત્ર તમે જોઈ રહ્યા છો। લગભગ 5 મહિના પહેલા પણ 2 કુખ્યાત લોકો હતા। સૌથી પહેલા એમના મકાન પાડવામાં આવ્યા હતા અને એ પછીથી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રક્રિયા તેજ બની હતી અને એ પછી એક બાદ એક અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ તોડવામાં આવ્યા હતા। એ પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે। મારી સાથે લીગલ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ ગુર્જર છે, એમની સાથે વાત કરીએ। પ્રકાશભાઈ, મને બરોબર યાદ છે જ્યારે 2 કુખ્યાત લોકોના મકાન તૂટ્યા હતા ત્યારે પણ તમે અહીંયા આવ્યા હતા અને આ આખું વિસ્તાર એકદમ ક્લિયર કરાવવા માટે પ્રોસેસ કરી રહ્યા છો। હાલ સ્થિતિ શું? આ ડિમોલિશનની કામગીરી ઘણા સમયથી વર્ષોથી પેન્ડિંગ હતી। બાપુનગર ટીપી 11ના કુલ 4 ફાઇનલ પ્લોટ પૈકીની આ જગ્યા છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યા છે। આપે જણાવ્યું તેમ અહીંયા અગાઉ 5 ગુનેગારો હતા જે લોકોએ પોલીસ સાથેનું ઘર્ષણ કર્યું હતું અને એ વિડીયો આપણે બધાએ જોઈને આશ્ચર્યમાં પણ પામ્યા હતા। એ તમામ 5 લોકોના જે સરકારી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન ઉપર મકાનો હતા એ દૂર કરવામાં આવ્યા હતા। આજે હાઈકોર્ટના આદેશ અનુસાર 1 મહિનાનો સમય આપીને સર્વેની સંપૂર્ણ કામગીરી અહીંયા પૂર્ણ કરીને જે લોકોને એલિજિબલ મળવાપાત્ર વૈકલ્પિક વ્યવસ્થા હતી એ તમામ લોકોને અહીંથી વૈકલ્પિક વ્યવસ્થા આપીને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આજે રોજ આ 450 ઝૂંપડાઓ અહીંથી દૂર કરીને 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેનો સ્થાનિકોના હિતમાં ભવિષ્યની અંદર કોર્પોરેશનની અનેક સુખ સુવિધાઓ બનાવવા માટેના પ્રયાસો કરવાના છીએ। સાથે સાથે ઉલ્લેખનીય છે કે આ જગ્યાને અડીને આપ જોઈ શકો છો નમો તળાવની પણ વિકસિત થઈ રહ્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા મોડેલનું એક નમો તળાવ અહીંયા જ્યારે વિકસિત થઈ રહ્યું છે ત્યારે આ ઝૂંપડાઓ અહીંથી જ્યારે દૂર થાય ત્યારે કાયદા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ સ્થાનિકો માટે અને નમો તળાવના પર્યટકો માટે બંને માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામગીરી આને માની શકાય। પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ ખૂબ સુંદર કામગીરી આજરોજ કરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો લગભગ 400થી વધારે ને 15,000 સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરવામાં આવી છે। આ જગ્યા પરથી દબાણ દૂર કર્યા પછી હવે કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે અને તર્ક મૂકવામાં આવ્યો છે કે આ જે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે ત્યાં વિકાસના કાર્યો આકાર લેવાના છે અને એટલા માટે જ આ પ્રોસીજર એટલે કે જે આખી દબાણ હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી છે, જેના માટે સ્થાનિક પોલીસ અને આસપાસના પોલીસ સ્ટેશનની મદદ પણ લેવામાં આવી છે, જેથી કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ અવસ્થામાં આ ડિમોલેશન દૂર થાય અને લગભગ હવે આખો વિસ્તાર એક ખાલી થઈ ચૂક્યો છે અને હવે એ ડિમોલેશન અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।